9:30 થયા છે. મોટી ગઈ છું. ગુડ મોર્નિંગ ગાઈસ. જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. જો આજે લેટ ઉઠ્યા, લેટ સ્ટોરે જવાનું હતું એટલે આ બાજુની ઊંઘ જ. ચલો બહાર જઈને બતાવીએ બધા કેવો સ્નો પડે ગાઈસ. દેખાતું નહીં હોય, બહુ તડકો છે ને એટલે પવન અને સ્નો આવી. ગુડ મોર્નિંગ જુઓ. જય મારા વાલા સુરત દાદા. જો ઢગલે ઢગલા થઈ ગયા બરફના બહાર. તો જો બતાવું, બાજુ હનુમાન ચાલીસા ચાલુ જ ધીમું કર્યું. જો આ ઢગલે ઢગલા થઈ ગયા બરફના. ઘરમાં ઉધી બરફ ઉંબર ઉધી. પેલી બાજુ શું કરો જીયાસ બધા જોઈએ. ભગવાન જય મારા ભગવાન, દાદા દાદી. આ બાજુ કોઈ નહીં રસોડામાં. આ બાજુ શું કરે છે જીયાંશ અયાંશ. અયાંશ આવી રહ્યો. જીયાસ લઈને આવ્યો છે નંગુ કુંગુ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ડીઝલ વોટ ઉપર લગાવવા. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આર્યો જોઈ રહ્યો અમાર. જુઓ બોલ તું ગુડ મોર્નિંગ. કોઈ નહીં ના બોલવું હોય તો જા. આ બાજુ પપ્પા શું કરે છે? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. શું કરો છો? સવાર પડી છે. શું કરો? કામકાજ ચાલુ. બહાર તો જોવા જેવું વેધર, પવન, અંગાત, બરફ. જો ઉઠીને આવી કઈ ખબર હોય અમારી. પછી બતાવીએ બધા શું કરે. 12:30 થવા આવ્યા છે ગાઈસ. પુલાવની તૈયારી કરી છે. જો પુલાવ બનાવીએ બપોરના ભોજનમાં. એમાં બટાકા, ડુંગળી, વટાણા, તુવેરો બધું. આ બાજુ મીઠો લીમડો, કોથમીર, બસ જેટલું મળે એટલું નાખીએ છીએ. આ બાજુ મમ્મી ને પપ્પા બેઠા છે. મમ્મી મોબાઈલમાં છે ને, પપ્પા જીયાસને રાખો. આ બાજુ જીયાસ શું કરે છે? શું કર્યું દાદીએ તને? દાદીએ શું કર્યું તને? એમ કે શું થયું? શું કૂદવાનું? શું કરે બીજલ? આ બાજુ જો બીજલ આ બાજુ બધું હવે રૂમમાં ચોખ્ખું કરી દીધું. હવે કચરો વારશે. ઠોહમ ઠોહી કર. ઓ ન આ બીજલ શું સતારો? શું કાઢી દીધું? તે તો હમણાં નહીં ધોઈને પહેરશે મમ્મી. પણ મમ્મી નહીં ધોઈને પહેરશે હવે કપડો. નેર પોલિશ કરીએ મમ્મી. જો મેં નેર પોલિશ કરીએ ને તો એમ કે છે મારા હાથ કરીએ. આ બાજુ નેર પોલિશ. નેર પોલિશો નહીં. ઇન્ડિયા તો મારે કેટલી બધી પડી કબાટમાં. લગન વખતે લીધી હતી ને તે બધા આખું નાખું પેલા એમાં ગવારામાં. કહું મારા ગવારો પેલું એરું કરવાનું હતું ને મારા મમ્મીને એમને આખા પેકેટો મૂક્યા હતા નેર પોલિશના મારા લગ્ન વખતે. તે બધી સુકાઈ ગઈ ગાઈસ. તે બધી મારા સાસુ તો બાજુ પેલો રે નિમના આલીને આવ્યો. લિપસ્ટિકો ને બધું. અને અહીંયા જોવા નેર પોલિશો માટે અમે કેવું કરીએ. મારા રૂમમાં આવવાની. મારા રૂમમાં છેવું પડ્યું છું. બધું કપડાં હોધમ હોધી કરીએ. તે જો મારા રૂમમાં છેવું પડ્યું બધું. હવે નીરવ આવે ને એટલે ભાઈ હરખું કરું. ત્યાં સુધી પુલાવ બનાવી દઉં. આ પાછળ ફરવા જો મારા મોની મમ્મી ફરીએ ને એટલે એ ફરફર કરો પાછળ. પુલાવ બની જાય પછી બતાવું તમને કેવું બન્યું. તો ગાઈસ હું તો નહીં ધોઈને તૈયાર થઈ ગઈ હતી. અને કેટલા વાગ્યા છે? 2-2:30 વાગ્યા હશે બપોરના. બધું કામ હોય એટલે કામ બામ પતાવીને કપડાં ધોઈને પછી નાહી. એટલે હવે મમ્મી જમવા બેસીએ છીએ. હવે જોઈએ પુલાવ બનાવ્યો છે કેવો બન્યો હોય. લાઈટ બંધ કરી દઉં. પૂનમ કુમારે જો આવ્યા નહીં. આ બાજુ જો મમ્મી ખાવા બેઠા જ. હવે જો આ મારી તૈયારી કરી દીધી એમની. જમવા બે છે બરાબર મમ્મી? પુલાવ મસ્ત સરસ. જમવા બે બીજલ શી ખબર. બીજલને જોઈએ બીજલ શું કરે છે. બે ભણીઓ ને જો છે મસ્તી કરે. જો
આઈ રહ્યો જો પેલો કૂદકા મારે છે. અરે આ વિડીયો જોઈને ભાગી જ આવ્યો. પછી અમે ટીવીમાં ચાલુ કરીએ વિલોંગ એટલે કે જીયાસ આવ્યો નહીં એવું કરો. જય સ્વામિનારાયણ ગાઈસ બોલો. જય સ્વામિનારાયણ. જો બોલ્યો સવ શીખી ગયો. હું રોજ બોલું છું ને એટલે આ એ બોલે છે. બોલો જય સ્વામિનારાયણ. જો બોલો એ બોલ્યો. જો બીજા લઈએ જો નહીં આખો દિવસ તારક મહેતા હોય બીજું કશું જ ના. આ જો બહારનું એ વેધર જેવો બરફ થયો. હેડ પુલાવ ખાવો નહીં બીજલ? સારું હેડ તાર ખાવું હોય તો આવી જાવ. જો પુલાવ બનાવ્યો છે. તમારે બી જમવું હોય તો. મમ્મીએ થોડી હવાની રોટલી વઘારેલી પડી હતી તે લીધી આવ એટલે ખાઈ જશે. જો કેમ છો મારા ભાઈઓ બધા? મજામાં? આજ તો ટાઈમ મળ્યો નહીં એટલે આજ વિડીયો બહુ બનાવ્યો નહોતો. આજ થોડું ફ્રાઈડે હતો એટલે બહુ બિઝી હતા. અત્યારે કીધું બહારનું વાતાવરણ સારું હોય તો કીધું વિડીયો બનાવીએ. બહારનો લુક જોઈ લો આપણા સ્ટોરનો. ચાલો આપણે હવે સ્ટોરમાં જઈએ અંદર. આપણે સ્ટોરમાં અંદર આવી ગયા. જોઈ લઈએ આપણો પપ્પા શું કરી. પપ્પાને અમે બી હારી જાય હતા સ્ટોરમાં. તો જોઈ લો ગાઈ પપ્પા શું કરી. પપ્પા શું કરો? આરામ ફરમાવો. મસ્ત મજાનું હીટર. પપ્પા આરામ ફરમાવી મસ્ત પગ ઉપર પગ ચડાવી. શું જમ્યા પપ્પા આજે? પુલાવ જમ્યા? પુલાવ ના જોડે દહીં. સાદું કે ફ્લેવર વાળું? ફ્લેવર વાળું. કઈ ફ્લેવર હતી? સ્ટ્રોબેરી હતી. મજા આવી જઈ છે ગાઈસ. પપ્પાને આજે પુલાવ ને સ્ટ્રોબેરી દહીં અને જોડે ગળ્યું અથાણું હતું. બહુ મજા આવી. આજે આવી પડી છે. છોકરાઓ મસ્તી કરે. પેલી બાજુ ગીતો ચાલે જ. આર્યો જુઓ કેવી મસ્તી કરે. જો મસ્તી જોવો એની. જીયાસ કેમ મસ્તી કરું છું? પેલા નહીં મજા આવે. અયાન ઓય બીજલ આનો જો બીજલ. બાદ બીજલ જો પૂરીનો લોટ વધે વાતો કરે ફોન ઉપર. મમ્મી માથું ઓરાવે છે. આ ક્યાં પહોંચી ગયો પાછો? જીયાન્સ ઇના અહીંયા લાઈન રમ. જીયાન્સ તું ડાન્સ કરો હેડો. જીયાન્સ ડાન્સ કરો. પેલો જોવા ક્યાં ફરસ. એ બીજા લાવી હવે એનું ખાવાનું લઈ. હવે રોતડા રોસે બે ભાઈઓ ખાવામાં. તો ચલો તો પછી જોઈએ શું રસોઈ કરીએ શું નહીં. બીજાલે પૂરીઓનો લોટ બાંધ્યો છે. પૂરીને ચા બનાવી. આજ તો બપોરે અમે ખાધું છે એટલે આ બાજુ ગીતો ચાલે. ગીતો જોઈએ પછી મળીએ હવે જમવાના ટાઈમે. બધા ઘરે આવે એટલે બાય બાય. જો આને શું કહેવાય કેજો? આને શું કહેવાય? બસ પડી ને બરાબર પડી ને. જો આઈ બરાબર આઈ ને જો કરે મસ્તી સન તો આય હજુ જપ. ઓય જપ છે તને વાગા નહીં એટલે મૂક્યું દાદીએ. તમારું આને તો જો આજકી રાત બંધ થઈ ગયું. તે જો ખવાતું એ નહીં. ફરીમથી એર્યું વગાડવું પડ્યું મારો. અમારે તો જ ઉતર ગળામથી ખાવાનું નતું નહીં ઉતરતું. નાનો શીખા મસ્તી બંધ નહીં થતી. આ બાજુ ગીતો ચાલે છે અને આ બાજુ મમ્મીને પૂરીઓની તૈયારી કરે. બીજલનો જીયાન સેરોંગ કરે. બીજલના નિમનો લોટ બગાડસ બધો. જીયાસ તું વિલોગમાં આવું કરું પછી મારે નહીં અપડેટ થતો. જીયાન્સે શું બનાવ્યું? જીયાન્સ શું બનાવ્યું? એરી બનાવી. શું બનાવ્યું?
કંઈક બનાવ્યું છે અને લોટનું કેક બનાવી. કેક કોના બર્થડે માટે બનાવી કેક? હાય ગાઈઝ, હવે કુમાર આવી ગયા, આપણે હવે ઘેર જમવા જઈએ. ચલો પપ્પા, આ ઘેરથી ફોન આવ્યો, 1 મિનિટ હો. બોલો. આઈસ્ક્રીમ લાવવાનું? ઓહો, તમે જબરું કરો, ઘેર બે આઈસ્ક્રીમ ને બધું ખાવું હો. કયો લાવવાનું હો? જો ગાઈસ, કુકીઝ ને ક્રીમ વાળો આઈસ્ક્રીમ વાપર્યો અમને. કયું લેવાનું કો? મોટામાં? કયો કીધો? કુકીઝ એન્ડ ક્રીમ વાળો. જો ગાઈઝ, આ પાર્લે કંપનીનો આઈસ્ક્રીમ, પાર્લે કુકીઝ એન્ડ ક્રીમ, આ ઘરે લઈ જવાનો ઓર્ડર આવ્યો હોય, જેમાં ઘરે લઈ જવું પડશે. જો આ ઘરેથી ફોન આવી ગયો. ગાઈઝ, ઘરે જવાનું કામ થઈ ગયું. હું પપ્પા બે ઘરે જઈએ. ગાડી આપણી રેડી આવી. બોલો, ગાડી સ્ટાર્ટ જ છે. આપણી ગાડી જઈશું ઘરે. એનું ટિફિન લઈને આવ્યા હતા, મૂકી દઈએ પાછળ. પેલા પપ્પા આવી ગયા. બેસી જાઓ પપ્પા. પપ્પા બે ગયા ગાડીમાં, હવે આપણે બે જઈએ. પેલો દોડીને જ્યો મહેમાનો લેવા, એના મહેમાનો લેવા જ્યો. બધું ખાવાનું તૈયાર કરો. આજે બનાવ્યું છે, શું બનાવીશ મમ્મી? પૂરી અને બીજું ચા બનાવીએ. બસ આટલું જ બનાવ્યું. બપોરે પુલાવ ખાધો હતો એટલે આજ બધાને એવું વાપર્યું હતું એટલે એવું બનાવ્યું. ચા થઈ ગયો હે ને. નીરવને આવા આ બાજુ, મમ્મી બધી તૈયારીઓ કરો રોજના જીમ માં. ચા થઈ ગયો. એક બાજુ દૂધ ગરમ થાય જીયાન્સ માટે, સીધું ગ્લાસમાં. કોણ આવશે? દાદા ને મમ્માનો. સો ગાઈઝ, આપણે ઘરે પહોંચી ગયા. જો પપ્પા ઉતરી ગયા. આપણે ઉતરીએ, અંદર જઈને જોઈએ શું જમવાનું બનાવ્યું હો. અમારા ભોણાભાઈ ના રહ્યા, જો બતાવું. એ રોજ અમારી રાહ જોઈ રહ્યા હોય. શું લાયા? દાદા આવી જાય એમ કોઈ જોયું? હું અમાને યાદ નહીં કરતા, દાદા આવી જાય. દાદા રોજ ચોકલેટ લઈને આવી ને, દાદા રોજ ચોકલેટ લઈને આવી એટલે દાદાની યાદ આવી જાય. હા હા હા, તરવાની સુગંધ આવી ગઈ. કાઢતો શું બનાવ્યું ભૂમિ આજે? તમારું ફેવરેટ પૂરી. આજે ભૂમિના રજા હતી રસોડા ઉપરથી. જો મમ્મી બધું તૈયાર કર્યું. આ તો મારું ફેવરેટ જમવાનું હ. પૂરી, ચા અને જોડે ચખના માટે સિંગ ભજીયો લેવાનું. બીજા શું કરી? આયાસને ખવડાવ્યું. હવે જો આયાસને ખવડાવ્યું. કરી લીધું. આયાસ આઈ રહ્યો. શું કર્યું ભૂમિ આજે તે આખો દિવસ? કશું નહીં, ઊંઘી જ હતી આજે આખો દિવસ. હા હા, આજે એન્જોય દિવસ હતો. યસ. અહીંથી ના લેતા. મમ્મી શું કર્યું તે આજે? આજે મારે આઈસ્ક્રીમ ખાવાના છે. જો મારા છોકરોને મારે બહુ આઈસ્ક્રીમ લેતા આયા મારા માટે. બરોબર, મત પકડજો. જો બધું કામ પતાવી દીધું, કમ્પ્લીટ થઈ ગયું. વાસણ મમ્મી ફરા બાજુ, જીયાસ આ બાજુ ગરબા ગાય, બીજા આ બાજુ બધું હોચ કરે. હવે હવના રૂમમાં બધા આ બાજુ આનો નવડાઈ ધોવડાઈ બેસાડી દીધો. આઈ રહ્યો.
લો ખાલી ખાલી હો આમ રમાડ તો નહીં ને આપણે રમાડીએ એટલે એ છીચ કરવા આવી જાય. કેટલા વાગ્યા? 9:30 થયા છે અને હવે આઈસ્ક્રીમની પાર્ટી અમાર 3ની. બીજું કોઈ નહીં ઘરમાં, હું જીયાસ ને મમ્મી આઈસ્ક્રીમ ખાઈશું. લ્યો પાથરો મમ્મી પહેલા આખો પાથરો. એટલે જો આ કારીગર આઈસ્ક્રીમ ના ખવડાવવા જીયાસ ને અને ચાનો ખાવો તો એટલે તો એને પૂરીને ચા ખાવું હતું ને તો એ અહીંથી ખોલવાનું. આ ભાગી નાખ્યું પણ નીરવે આ નીરવે ભાગી નાખ્યું. આ રહ્યું જુઓ અહીંથી આમ કરીને આમ ખોલવાનું. એ ખોલી ગયો છે ને. જો આઈસ્ક્રીમ ખાવો હોય તો આવી જાઓ. ચલો આ રહ્યું અમારો ફેવરેટ કુકીઝ એન્ડ ક્રીમ. મમ્મીને બધા આઈસ્ક્રીમ ખાઈએ. ચલો જીને ખાવો હોય આવી જાઓ. હું તો ખાઉં છું. બહુ નહીં ખાવાનું હો ને તો. યસ કેવો છે? યમ્મી યમ્મી. લે ચખાડો મમ્મી. કેવો છે? જો ઠંડો લાગ્યો છે કેવું કરે જો. કેવો છે બોલો? યમ્મી છે એવું કહેવાનું. બીજા લાવી જા. એક ચમચી તો પાર્ટી કર. આમાં બીજલ તો ડાયટિંગ ઉપર ઉતરી જઈએ ફૂલ. અમે 3 જણા જે હોય ખા ખા કરીએ ઘરમાં. બસ જવું નીરવ સ્ટોરે. ગુડ નાઇટ કહી દઈએ. હા તો ગુડ નાઇટ બધાને. મારા ચાહક મિત્રો બધા જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ, જય માતાજી. પપ્પા ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. આ બાજુ જોવો આર્યા શું કરો. ટેણી જો ટેણી નવડાય. આટલી ઠંડીમાં નવડાયો બીજા લઈ. બિલ્લી આવી ઠંડીમાં ના નવડાય કરે તું બીમાર પાડે છોકરોને. આ બાજુ મમ્મી જો અચ્છું બેઝિંગ માંથી ઊંચો નહીં આવતો જોવાયા. તું શું કરે છે? ડોન્ટ ટચ. એવો જ વિડીયો મૂકું તારો જો. એવો જ મૂકું દોડતો જ વિડીયો મૂકું જો તારું. આખો દિવસ બધાને દોડાય કરો સા માણસે. તૈયાર કરસ અયાસ નો. અયાસ ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. અમાર બધા ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. સવારે જોબે જવાનું એટલે ને બીજલ. એટલે અમારે વહેલી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ. જય ગોગા મહારાજ. તું બોલ હવે ચાલ. જો આ બાજુ પપ્પાની જાય છો. ચલો આવજો નીરવ. મળીએ 11 વાગે. કહું ઠંડી બહુ છે નહીં આજે. કુંભારની ગાડી લઈને આવ્યો. ગરમ થઈ જતી હશે નહીં આ ગાડી. આપડી ગરમ થઈ જાય. વાંધો નહીં, ચાલી જાય. વાંધો નહીં. 11 વાગે મળીએ. શાંતિથી જાઓ. જય સ્વામિનારાયણ. બાય બાય કહી દો. જય સ્વામિનારાયણ. અમાર કેમેરો ચાલુ થાય ને એટલે એને દોડ જ છે. આઈ જો લે તું. આઈ જો લે આઈ જો તું. હું જાઉં છું. બાય. હવે આવતો નહીં તું અહીંયા મસ્તી કરવા. તો ચલો બધા જતા રહ્યા. હવે હું બી ઊંઘી જાઉં. થોડો વિડીયો એડિટ કરીને. તો બધા તરફથી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. મળીએ કાલના વિલોગમાં. બાય બાય. જો આવ્યો અને જો મસ્તી હું જાઉં. અત્યાર સુધી હું વિલોગમાં લેતી હતી ને તો આવતો નતો. જો હવે વિલોગમાં આવવા. નીકળ મારા રૂમમાંથી નીકળ.